પાટડી પીઆઈને ધક્કો મારતા દારૂડિયા પર પોલીસ તૂટી પડી, હોસ્પિટલમાં જ લાફાવાળી કર્યાનો વીડિયો વાયરલ। પાટડી પીઆઈને ધક્કો મારતા દારૂડિયા પર પોલીસ તૂટી પડી હતી, જેમાં પાટડી સરકારી હોસ્પિટલમાં જ લાફાવાળી કર્યાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનામાં પાટડીમાં જૂના બસ સ્ટેન્ડમાં અસહ્ય ઉકળાટ વચ્ચે સોરડીના શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું, ત્યારે આ મૃત શિક્ષકના સગાએ હોસ્પિટલમાં ડોક્ટર અને પોલીસ સામે રાડબૂમને દેકારો મચાવતા પોલીસ એને લઈ ગઈ હતી। પાટડી જૂના બસ સ્ટેન્ડમાં બપોરના સમયે પંખો રિપેરિંગ કરવા આવેલા મૂળ બુબવાણા ગામના અને ધ્રાંગધ્રાના સોરડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકનું અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે છાતીમાં જોરદાર દુખાવો ઉપડતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા। બાદમાં એમને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે એમના ખિસ્સામાંથી મળી આવેલા આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું હતું કે આ મૃતકનું નામ રાજેન્દ્રભાઈ કુબેરભાઈ જાદવ, ગામ બુબવાણા હોવાનું જાણવા મળતા એના પરિવારજનોને જાણ કરતા તેઓ બુબવાણાથી પાટડી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। એમાંથી એક યુવાને પીધેલી હાલતમાં ડોક્ટર સાથે માથાકૂટ કરી ધક્કો મારતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પાટડી પોલીસ મથકે જાણ કરતા એ યુવાને પોલીસ સાથે પણ જીભાજોડી કરતા પોલીસ એને પાટડી પોલીસ મથકે લઈ ગઈ હતી, જેમાં પાટડી પીઆઈ ત્રાલિયાને ધક્કો મારતા દારૂડિયા યુવાન પર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તૂટી પડ્યો હતો, જેમાં પાટડી સરકારી હોસ્પિટલમાં જ આ પીધેલા યુવાનને 10 જેટલા ફ્રાકા ઝીંકી દીધા હતા, જેમાં પાટડી સરકારી હોસ્પિટલમાં પીધેલા યુવાન પર લાફાવાળી કર્યાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।